બગદાણાનો જે કેસ છે એ કેસને લઈને જે પોલીસ જે તપાસ કરી રહી છે એમાં ખરેખર કંઈક અપડેટ આવવી જોઈએ, જે નથી આવી રહી. પરંતુ આ કેસને સામાજિક અને રાજકીય આગેવાનો જે રીતે લઈ રહ્યા છે એમાં એક બાદ એક અપડેટ્સ જે છે એ સામે આવી રહી છે. અને આવી જ કંઈક અપડેટ સામે આવી છે જેની અંદર પોલીસ જે તપાસ કરી રહી છે એની અપડેટ સામે ન આવતા કોળી સમાજના જે આગેવાનો છે આક્રોશિત થતા જોવા મળ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI નવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણે આજે સવારે જ જોયું કે કોળી સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો જે છે 200-300 ગાડીઓનો કાફલો લઈને સુરતથી ભાવનગર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મહુવાની જે હોસ્પિટલ છે હનુમંત હોસ્પિટલ, એમાં નવનીત બાલદિયા સારવાર લઈ રહ્યા છે તેમની મુલાકાતે પહોંચ્યા હતા. આ જે આગેવાનો છે એમાં ઋષિ ભારતી બાપુ, ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી આ સહિતના બધા જે આગેવાનો છે બધા ત્યાં પહોંચ્યા હતા અને નવનીત બાલદિયા સાથે એમના ખબર અંતર પૂછ્યા અને કેસને લઈને શું અપડેટ છે તેના વિશે તેમણે જાણકારી મેળવી હતી. તેમનું કહેવું છે કે પહેલા જે તપાસ અધિકારી હતા એમની બદલી કરવામાં આવી, 2 થી 3 અધિકારીઓ બદલાયા અને અંતે SIT નું ગઠન કરવામાં આવ્યું છે. પરંતુ આ SIT નું ગઠન કરવામાં આવ્યા બાદ પણ હજુ સુધી એમાં કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી કે નવનીત બાલદિયાની પૂછપરછ પણ કરવામાં નથી આવી. ત્યારે આ સમગ્ર કેસને લઈને હવે આગળ એ લોકો શું પગલાં લેવાના છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે સાંભળીએ. જુઓ, પીડિત નવનીતભાઈનો વિડીયો મેં જ્યારથી જોયો છે એ દ્રશ્યો વિડીયો છે અને એ લુખ્ખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે. આ દેશમાં 2 પ્રકારના ગુંડાઓ છે. એક ગુંડા કે જે જનતાના હિતમાં, દેશના હિતમાં, સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો કોઈ વંદનીય છે. પરંતુ જે ખોટી રીતે લુખ્ખાગીરી, દાદાગીરી કરે, નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખ્ખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ. અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે. આજે પોલીસ પ્રશાસન પણ 2 પ્રકારની છે. એક રાષ્ટ્રને વફાદાર અને અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર. એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સ્થિતિ પોલીસ તંત્રની થઈ છે એ એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા આજે જાગી ગઈ છે ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની ડાયવર્ઝન કરવામાં આવે છે. અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવગ ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે. આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે. અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાં છટકબારી પકડી લે છે. એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ. અને 2-3 દિવસ પહેલાં ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ 15 MLA, 3 MP, 2 મિનિસ્ટરો અને કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળી અને સરકારશ્રીને રજૂઆત કરી અને સીટની રચના થઈ. તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમ્મીદ નથી. હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી. તો આનો અર્થ શું છે? એટલા માટે જ્યારે ગુજરાતમાં 1.5 કરોડનું પોપ્યુલેશન છે, કોળી ઠાકોર સમાજનું આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે. આજે નવનીતભાઈ સાથે 26 કરોડ કોળી સમાજ એમની સાથે છે. ગુજરાતના 2.5 કરોડ લોકો એમની સાથે છે. એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે, જે યુવાનો છે એ બધાય જાગી ગયા છે. એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે CBI સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ. અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું. અને ગુજરાતની, ભારતની ક્રાઇમની સ્થિતિ શું છે એની છબી
એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું. જી ચિરાગભાઈ, સુરતથી 200 ગાડીઓના કાફલા સાથે આપ આવ્યા છો, મહુવા શું કહેશો? 200 નહીં ભાઈ, 250 થી 300 ગાડી છે. બરાબર. અને બીજું કે આજે નવનીતભાઈ નિમિત્ત બન્યા છે, અમને બહુ જ આનંદની લાગણી, ખુશી વ્યક્ત થાય છે કે દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી, પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને, એ કોઈક અનેરો ઉત્સાહ છે. આજે તમે જોયું હશે અહીંયા અમારી એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓએ જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું. ખાસ નવનીતભાઈની જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ જ્યારથી બનાવ બન્યો છે, ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને સાવરવામાં આવ્યા. તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા, પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં. એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી એસઆઈટીની રચના કરવામાં આવી. મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે. પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે. અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર એસઆઈટીની રચના કરવામાં આવી, તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે, જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય. જો એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે, સમજી જાજો. રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે. સૌથી વધારે મત આ કોળી સમાજના છે. એટલે 2027ની સીટમાં આ ગુજરાતમાં 25 સીટો એવી છે જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈની ટિકિટ આપવામાં નથી આવી. એટલે કદાચ અમે ખાલી 25 સીટ કવર કરશું ને તો અમારા ટેકા વગર તમારી સરકાર બનશે નહીં. એટલે આ કાન ખોલીને સાંભળી લ્યો, હવે આંદોલન કરવાની જરૂર નથી, પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું કે પોતાના મતની કિંમત શું છે, ઓબીસી એસસી એસટી સમાજને સમાનતા કઈ રીતે મળે, આરક્ષણ કઈ રીતે મળે, બજેટ કઈ રીતે મળે, તે ઘર ઘર સુધી જાગૃતતા લઈ આવી અમે અમારી ખુદની સરકાર બનશું, તેવી વ્યવસ્થા સ્થાપિત કરશું. જય જય કોળી સમાજ. તો એમનું કહેવું છે કે જ્યાં સુધી સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી આ જે લડત છે અમે ચાલુ રાખીશું. અને જે મુખ્ય આરોપીનું નામ નવનીત બાલદિયા લઈ રહ્યા છે, નવનીત બાલદિયા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આક્ષેપ કરી રહ્યા છે, તો એમના નામ જો ફરિયાદ થાય અને એ મુજબ પોલીસની જે કામગીરી છે એ કરવામાં નહીં આવે અને પૂર્ણ ન્યાય જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે આ લડતને જાળવી રાખીશું. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.